નમસ્તે મિત્રો, એસડી કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ સમોસા। સમોસા એ એવો નાસ્તો છે જે બધાને જ પસંદ છે। તો ચાલો આજે આપણે બનાવીએ ઘઉંના લોટમાંથી હેલ્ધી સમોસા। સમોસા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બાફેલા બટેટા લીધા છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મેં જીરું શેકીને તેનો પાવડર બનાવેલો છે। તો 2 ટીસ્પૂન જેટલો જીરાનો પાવડર નાખીશું, 2 ટીસ્પૂન આખા ધાણા નાખીશું, 1 ચમચી જેટલું મેં અહીં ગરમ મસાલાનો પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને લાલ મરચાં પાવડર નાખ્યો છે તે ઉમેરીશું। 2 ચમચી જેટલી આદુ, મરચી અને લસણની પેસ્ટ ઉમેરીશું। તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે લીલા ધાણા નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। અહીં મેં સમોસાનો ડો તૈયાર કરવા માટે 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। જનરલી બધા મેંદાના લોટમાંથી બનાવતા હોય છે, પણ મેં અહીં ઘઉંનો લોટ લીધો છે। 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું, તેની અંદર 1 ચમચી જેટલો અજમા નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લઈશું। તેલ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી નાખીને આપણે એક સોફ્ટ ડો તૈયાર કરીશું। આ ડોને આપણે ખૂબ સરસ રીતે મસળીશું જેથી તે આપણા સમોસા છે ક્રિસ્પી થાય। લોટ તૈયાર થઈ જાય એટલે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ નાખીને તેને ફરીવાર મસળીશું। આપણો ડો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે નાની મીડિયમની રોટલી બનાવીશું અને તેના 2 સરખા ભાગ કરીને તેને સમોસાનો આકાર આપીશું અને તે સમોસાની અંદર આપણે જે તૈયાર મસાલો કર્યો છે તે મસાલાને ભરીશું અને તેને ઉપરથીને પેક કરી દઈશું। આવી રીતે આપણે બધા સમોસા બનાવી લઈશું। અમારા વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ। આપણા બધા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તે સમોસાને ગરમ તેલમાં ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું। તો અહીં આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આવી રીતે આપણે બધા જ સમોસા બનાવી લઈશું। તો તૈયાર છે આપણા સમોસા। અમારા વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ।